હાલો હવે છોકરાને તો વેકેશન પડી ગયો, હવે ક્યાંક ફરવા જાવું. પપ્પા હું મામાના ઘરે જાઉં છું. બહુ નો રોકાતો, વેલો આવતો રહેજે હો દીકરા. કેમ પપ્પા તમારું કામ હે અહીંયા મારું? પણ બેટા મને તારા વગર કાંઈ વાંધો નહીં, જા બેટા. હા હવે ઈદી થઈ ગયા તો ગદનો આવ્યો નહીં ઘરે, ક્યાંક ફરવા જાવું તું પણ. બોલો બોલો પપ્પા. બેટા તું મામાના ઘરે ગયો ને 20 દિવસ થઈ ગયા હો, હવે ઘરે પાછો ક્યારે આવે? કેમ શું કામ છે? કામ તો કઈ નથી દીકરા, પણ તારું વેકેશન પડ્યું તું એટલે આપણે બધા ભેગા ફરવા જાવું તું. અરે પપ્પા અહીંયા મામાના ઘરે હું ફરવા આવ્યો એવું જ લાગે, એટલે મારે ક્યાંય ફરવા બરવા ન થાવ, હું અહીંયા જ રોકાવાનો હું. પણ પછી તારા વગર હું ફરવા જાય હાવ એમ થાય. હા તો પપ્પા આપણે આવતા વેકેશનમાં જાવું, અત્યારે મને રોકાવા દો. અરે પણ બેટા જો પપ્પા હું સાયકલ હાંકું. હાલો પપ્પા આપણે ક્રિકેટ રમીએ. પપ્પા આમાં જાઉં જો ડાગલા ડુગલી કરો ને એમાં ડાગલા ડુગલી જોવા. બાપ માની જેમ બોલીને પ્રેમ નથી દેખાડતો, પણ બાપના મનમાં છુપાયેલા ઇમોશન્સ, લાગણી એ જ દીકરા માટેનો પ્રેમ દર્શાવે છે. બાકી તો બધું ખોટું, એક તારો માર્ગ હાથ